ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ એક નવું લેસન, ગતિના નિયમો. આ એ જ ગતિના નિયમો છે કે જેને તમે ન્યૂટનના નિયમો તરીકે ઓળખો છો અને ભણી ગયા છો, પરંતુ અહીં આ નિયમો થોડાક ડિટેલમાં અને સૂત્રો સાથે આપણે જોશું. સૌથી પહેલા આમાં વાત કરવાની જરૂરી છે બળ વિશે. જો કોઈ પણ જાતનું કાર્ય કરવા માટે બળ જરૂરી છે. તમારે ટેબલને ખસેડવું હોય બળ જરૂરી છે, તમારે લખવું છે બળ જરૂરી છે, ફૂટબોલને કિક મારવી છે બળ જરૂરી છે, તમારે નદીમાં તરવું છે બળ જરૂરી છે, પક્ષીઓને ઉડવું છે તો તે માટે પણ બળ જરૂરી છે. ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ વાત કરીએ તો વેગમાં વધારો કરવો છે કે ઘટાડો કરવો છે તો તે માટે પણ બળ જરૂરી છે. આ વાત ખાસ યાદ રાખજો કે વેગમાં વધારો કે ઘટાડો કરવા માટે બળ જરૂરી છે. સાથે સાથે ગતિની દિશા બદલવા માટે પણ બળ જરૂરી છે. ગતિની દિશા એટલે આપણે એમ પણ કહી શકીએ કે વેગની દિશા બદલવા માટે પણ બળ જરૂરી છે. હવે જો બળ તમે જોશો કે બધા જ બળમાં સંપર્ક થવો જરૂરી નથી. અમુક બળમાં સંપર્ક થવો જરૂરી, દાખલા કે મારે ટેબલ ખસેડવું છે તો મારે ટેબલનો સંપર્ક કરવો પડે. પરંતુ જે પૃથ્વી આપણી ઉપર જે બળ લગાડે છે, ગુરુત્વાકર્ષી બળ, એમાં કોઈ સંપર્ક નથી. સંપર્ક વગર પણ બળ લાગે છે. તમે એક પદાર્થને ઉપરથી મુક્ત કરી દો તો કોઈ પણ જાતના સંપર્ક વગર પણ પૃથ્વી તેના ઉપર બળ લગાડી શકે છે. બે ચુંબક વચ્ચે જે બળ લાગે છે તેમાં સંપર્ક જરૂરી નથી. તમે ચુંબકને દૂર રાખશો તો પણ તેમાં આકર્ષણ કે અપાકર્ષણ જોવા મળશે. એટલે આપણે બળના બે પ્રકાર પાડી શકીએ, એક સંપર્ક બળ અને એક ક્ષેત્ર બળ. આ વાત અહીં નોંધી લઈએ કે બળને આપણે બે ભાગમાં વેચી શકીએ. એક સંપર્ક બળ, જેમ કે પદાર્થને ખસેડવા માટે લગાડેલું બળ, ઘર્ષણ બળ, આ બધામાં સંપર્ક જરૂરી છે. સંપર્ક વગર પદાર્થને ખસેડી ન શકાય, સંપર્ક વગર ઘર્ષણ ન ઉત્પન્ન થાય. અને બીજું છે ક્ષેત્ર બળ, એટલે કે ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ, વિદ્યુતીય બળ. આ બધામાં કોઈ પણ જાતનો સંપર્ક જરૂરી નથી, માત્ર તેના ક્ષેત્રથી આ બળો લાગે છે. જેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રથી ગુરુત્વાકર્ષી બળ લાગે છે, ચુંબકીય ક્ષેત્રથી ચુંબકીય બળ લાગે છે અને વિદ્યુતીય ક્ષેત્રથી વિદ્યુતીય બળ લાગે છે. હવે હું તમને એક વાત પૂછું કે શું કોઈ પદાર્થ સ્થિર હોય તો તેને સ્થિર રાખવા બળની જરૂર પડે? તમે કહેશો ના. બીજો સવાલ, કોઈ પદાર્થ ગતિ કરે છે તો તેની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે થઈને બળની જરૂર પડે? કદાચ તમે કહેશો હા, પણ જવાબ છે ના. અહીં જ એરિસ્ટોટલ પણ માત ખાઈ ગયો. ખરેખર સ્થિર પદાર્થને સ્થિર રાખવા કે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે થઈને બળની જરૂર પડતી નથી. પણ તમે કહેશો કે વ્યવહારમાં તો આવું નથી થતું. હા, સાચી વાત, વ્યવહારમાં આવું નથી થતું. દાખલા તરીકે તમે એકદમ સીધા પ્લેન રસ્તા ઉપર સાયકલ લઈને જઈ રહ્યા છો. તમે થોડા પેડલ મારીને પછી સાયકલને પેડલ મારવાનું બંધ કરી દો તો સાયકલ એ નિયમિત ગતિ ચાલુ રાખી શકતી નથી. તમારે તેની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે પેડલ મારતા રહેવા પડે છે. આનું કારણ છે કે તેમાં ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. એટલે એક બળ ઓલરેડી તેનામાં લાગી રહ્યું છે, ગતિની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, માટે તમારે ખરેખર બળ લગાડવું પડે છે. જો ઘર્ષણ બળ ન હોય તો ખરેખર સાયકલની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે તમારે કોઈ જ બળ લગાડવું ન પડે અને સાયકલ એમને એમ ગતિ કરતી રહે. હવે જોઈએ ટોપિક 5.2, એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલ એક ગ્રીક તત્વચિંતક હતો. ઈસવીસન પૂર્વે 384 ની આસપાસની વાત છે. તેણે રોજિંદા જીવનમાં અવલોકનો કરીને થોડાક નિયમો આપેલા. જોકે આ બધા નિયમો અત્યારે ખોટા સાબિત થઈ ચૂક્યા છે. પણ તેમાંનો એક નિયમ જે આપણે પણ રૂટીનમાં જોઈએ છે એ છે કે કોઈ પણ પદાર્થને જો તેની ગતિ ચાલુ રાખવી હોય તો તેને બળ લગાડવું પડે છે. આ તેણે આપેલો એક એવો નિયમ હતો કે જે ઘણા લાંબા સમય સુધી ચાલ્યો. જ્યાં સુધી ગેલેલિયોએ આ વાતનું ખંડન ન કરી બતાવ્યું ત્યાં સુધી આ નિયમ છે એ ચાલતો રહ્યો કે પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. હવે આમ વ્યવહારમાં જોઈએ તો ખરેખર આપણને આવું જ દેખાય છે ને, કે દાખલા તરીકે મેં હમણાં તમને વાત કરી કે સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો તેમાં બાહ્ય બળ, આપણે પેડલથી જે બળ લગાડીએ છીએ, પેડલ ઉપર જે બળ લગાડીએ છીએ તે બાહ્ય બળ છે, તો એ બાહ્ય બળ લગાડતા રહેવું પડે છે, બરાબર ને? એટલે એરિસ્ટોટલે પણ પોતાના વ્યવહારમાં જોવા મળતા જે અવલોકનો છે તેના આધારે જ આ નિયમ આપેલો. પણ આ નિયમ આજે ખોટો સાબિત થઈ ચૂક્યો છે. હવે તો આમાં એરિસ્ટોટલની ભૂલ ક્યાં હતી? જો વાત એમ છે કે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે
જો તે ઘન પદાર્થ છે તો તેમાં ઘર્ષણ નામનું એક જાતનું અવરોધક બળ ઉત્પન્ન થાય, અને જો તે પ્રવાહી પદાર્થ છે અથવા તો તે વાયુ પદાર્થ છે, એટલે ટૂંકમાં તરલ પદાર્થ છે, તો તેમાં શ્યાનતા બળ નામનું એક અવરોધક બળ ઉત્પન્ન થાય છે. આ વાત આપણે નોંધી લઈએ. જો અવરોધક બળના આપણે બે ભાગ પાડી શકીએ. એક કે જો ઘન પદાર્થ છે તો ઘન પદાર્થમાં જે અવરોધક બળ લાગે છે તે ઘર્ષણ બળ છે, અને બીજું કે જો તરલ પદાર્થ છે, યાદ રહે તરલ પદાર્થ એટલે માત્ર પ્રવાહી અને વાયુ બંને આવી જાય, તો તેમાં શ્યાનતા બળ નામનું અવરોધક બળ લાગે છે. તો આપણી વાત એમ હતી કે જ્યારે ઘન પદાર્થ અથવા તો આ તરલ પદાર્થ ગતિ કરે છે ત્યારે તેમાં આ પ્રકારના અવરોધક બળ લાગે છે, ઘર્ષણ બળ અને શ્યાનતા બળ નામના. રાઈટ. હવે તેના હિસાબે જે ગતિ છે તે અવરોધાય છે અને માટે ધીમે ધીમે ગતિ અટકી જાય છે. તો આપણે શું કરવું પડે છે? આપણે આ અવરોધક બળોની વિરુદ્ધ દિશામાં સામું બળ લગાડવું પડે છે કે જેથી કરીને આ અવરોધક બળોની અસર નાબૂદ થઈ શકે અને પછી આ પદાર્થ છે અચળ ઝડપથી ગતિ ચાલુ રાખી શકે છે, એટલે કે પોતાની નિયમિત ગતિ છે એ ચાલુ રાખી શકે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે જે બળ લગાડીએ છીએ તે ખરેખર ગતિ ચાલુ રાખવા માટે નથી, તે ગતિમાં જે અવરોધક બળો લાગે છે, ઘર્ષણ બળ કે શ્યાનતા બળ, તેની અસર નાબૂદ કરવા માટે છે. જો પદાર્થની ગતિના નિયમોને બરાબર સમજવા હોય તો આપણે એક એવા વિશ્વની કલ્પના કરવી પડે કે જેમાં કોઈ પણ જાતનું અવરોધક બળ લાગતું ન હોય, તો જ આપણે ખરેખર ગતિ કઈ રીતે થાય છે તે વાતને બરાબર સમજી શકીએ. આ જ કામ ગેલેલિયો કરેલું, અને તેથી જ ગેલેલિયોએ પોતાનો જડત્વનો નિયમ આપેલો. હવે જોઈએ ટોપિક 5.3 જડત્વનો નિયમ. જડત્વનો નિયમ બેઝિકલી ગેલેલિયોએ આપેલો. ગેલેલિયોએ એક બહુ સારી વાત એ કરેલી કે વ્યવહારિક પરિસ્થિતિઓમાં બનતી જે ઘટનાઓ છે તેમાં તેણે આદર્શ કલ્પનાઓ કરી. મીન્સ કે તેમાં જો ઘર્ષણ ન હોય તો શું થાય તેવી કલ્પના કરીને તેના આધારે તેણે નિયમો આપેલા. તેના મુખ્ય બે પ્રયોગો છે કે જે પ્રચલિત છે એ જોઈએ આપણે. જો આ છે ગેલેલિયોનો પ્રથમ પ્રયોગ. તેમાં તેણે એક ઢાળ લીધો અને તેના ઉપર એક ગોળાને ગબડાવી દીધો. તો તેણે જોયું કે આ ગોળો જેમ જેમ નીચે જાય છે તેમ તેમ તેની ઝડપ વધતી જાય છે, એટલે કે આ ગોળો પ્રવેગી ગતિ કરે છે. અહીં પ્રવેગ જોવા મળ્યો. ત્યારબાદ આવી રીતે બીજા એક ઢાળમાં તેણે ગોળાને ઉપર તરફ ધકેલો. તો તેણે જોયું કે જેમ જેમ ગોળો ઉપર જાય છે તેમ તેમ તેનો વેગ ઘટતો જાય છે, એટલે કે આ પ્રતિપ્રવેગી ઘટના છે. અહીં પ્રતિપ્રવેગ જોવા મળ્યો. અને ત્યારબાદ આવી રીતે એક સમક્ષિતિજ સમતલમાં જ્યારે તેણે ગોળાને ગબડાવ્યો તો વચગાળાની કંઈક પરિસ્થિતિ તેને જોવા મળી. તો આ પ્રયોગ પરથી ગેલેલિયોએ એક નિષ્કર્ષ કાઢ્યો કે જ્યારે ગોળો ઢાળ ઉતરે છે ત્યારે તેમાં પ્રવેગ છે, જ્યારે ગોળો ઢાળ ચડે છે ત્યારે તેમાં પ્રતિપ્રવેગ છે. તો એનો મતલબ એમ થાય કે જો કોઈ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી હોય, હું રિપીટ કરું છું, ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી હોય ને તેમાં ગોળાને ગબડાવવામાં આવે તો તેમાં કોઈ પણ જાતનો પ્રવેગ હોવો જોઈએ નહીં. એટલે આવી પરિસ્થિતિમાં પ્રવેગ 0 હશે, એટલે કે તેનો વેગ અચળ રહેતો હશે. આ હતું ગેલેલિયોનું પહેલા પ્રયોગનું નિષ્કર્ષ. જરા એ વાતને આપણે નોંધી લઈએ. ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતા પદાર્થને પ્રવેગ કે પ્રતિપ્રવેગ એકે ન હોય, તેથી તે અચળ વેગથી જ ગતિ કરતો હોવો જોઈએ. હવે જો તે અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ એમ આપણે વિચારીએ તો એનો મતલબ એમ થયો કે તેની ગતિ નિયમિત રીતે એમનેમ ચાલુ રહે. યાદ રહે કે આમાં તેણે કલ્પના કરી લીધી કે આ ઘર્ષણ રહિત સપાટી હોવી જોઈએ. આ ઉપરાંત ગેલેલિયોએ એક બીજો પ્રયોગ પણ કરેલો, તે પણ આપણે જોઈએ. આ પ્રયોગમાં ગેલેલિયોએ બંને તરફ ઢાળવાળી સમતલ સપાટી લીધી. જો આવી રીતે બંને તરફ ઢાળવાળી સમતલ સપાટી લીધી અને અહીંથી એક છેડેથી એક બોલને આવી રીતે ગબડાવી દીધો. તો તેણે જોયું કે બોલ અહીં ગબડે છે, આ સમતલ સપાટી પરથી પસાર થાય છે અને પછી બીજી ઢાળવાળી સપાટી ઉપર ચડી જાય છે. અહીં આ સપાટી તેણે બને એટલી લીસી લેવાની કોશિશ કરી. તો તેણે જોયું કે બોલ લગભગ સમાન ઊંચાઈ
પ્રાપ્ત કરે છે. એટલે કે પેલા છેડેથી જ્યારે બોલને આપણે છોડીએ છીએ ત્યારે તેની જે ઊંચાઈ હોય લગભગ તેટલી જ ઊંચાઈ તે અંતિમ છેડે પણ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ગેલિલિયોએ એક આવી સપાટી લીધી જેમાં પહેલા છેડે ઢાળ વધારે છે અને બીજા છેડે ઢાળ ઓછો છે. બરાબર? તો આવા સંજોગોમાં પણ તેણે જોયું કે બોલ લગભગ સમાન ઊંચાઈ જ પ્રાપ્ત કરી લે છે. હા, અહીં બોલ વધારે ગતિ કરે છે. તમે જોઈ શકો છો કે અહીં જે ગતિ થાય છે તેના કરતાં અહીં ઢાળ ચડતી વખતે તેને વધારે ગતિ કરવી પડે છે, અથવા એમ કહું કે વધારે લાંબુ અંતર કાપવું પડે છે. પણ જે ઊંચાઈ છે એ લગભગ સમાન જ જોવા મળે છે. આ પરથી ગેલિલિયોએ તારણ એવું કાઢ્યું કે જો આ ઢાળ હજી ઓછો કરવામાં આવે, એટલે કે આમ ઢાળ કરવામાં આવે, તો આ બોલ છે એ હજી વધારે અંતર કાપશે અને એટલી જ ઊંચાઈ પાછી પ્રાપ્ત કરશે. અને જો આમને આમ ઢાળ ઓછો જ કરતા જઈએ, એટલે કે આ સપાટી સમતલ જ કરી નાખીએ, બીજી સપાટી સમતલ જ કરી નાખીએ, તો આદર્શ રીતે વિચારીએ તો બોલ છે એ અનંત સુધી ગતિ કરતો રહેવો જોઈએ. પરંતુ વ્યવહારમાં આવી ગતિ થતી નથી. તેનું કારણ છે ઘર્ષણ. એટલે ગેલિલિયોએ તારણ આપ્યું કે ખરેખર ઘર્ષણ છે કે જે ગતિને અવરોધી દે છે, ગતિનો વિરોધ કરે છે, અને તેના પરિણામ સ્વરૂપે આવા કિસ્સામાં બોલ છે અનંત સુધી ગતિ કરતો નથી. જો તેનું તારણ જોઈએ, આ રીતે છે. વ્યવહારમાં સમતલ સપાટી પર ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગે છે અને તેને કદી સંપૂર્ણતઃ નિવારી શકાતું નથી. જો ગેલિલિયોએ આ બાબત પણ સમજી લીધી કે આ ઘર્ષણ બળને કદી સંપૂર્ણપણે નિવારી શકાતું નથી. આમ એ સમયમાં ગેલિલિયોએ ગતિ વિશેની ખૂબ જ ઊંડી સમજણ લોકોને આપી. આ પરથી થોડાક તેના જે પરિણામો છે, થોડા કન્ક્લુઝન છે એ આપણે જોઈએ. જો પહેલા તો આ એક શબ્દ બરાબર સમજી લ્યો. આ શબ્દ વારંવાર આવશે વિદ્યાર્થી મિત્રો. પરિણામી બળ અથવા તો ચોખ્ખું બળ, તેને અંગ્રેજીમાં નેટ ફોર્સ એવું કહેવામાં આવે છે. આ શું છે સમજાવી દઉં તમને. દાખલા તરીકે આ કોઈ એક પદાર્થ છે અને આ પદાર્થ ઉપર આ દિશામાં 4 ન્યૂટનનું બળ લાગે છે અને એ જ સમયે આ દિશામાં 2 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે. તો સ્વાભાવિક છે કે તેનું પરિણામી બળ એ આ તરફ થશે. આ પરિણામી બળને આપણે એફ કહીએ તો અહીં એફ બરાબર શું થશે? 4 ન્યૂટન માઇનસ 2 ન્યૂટન, એટલે કે 2 ન્યૂટન. બરાબર? તો આ જે 2 ન્યૂટન છે ને એ ચોખ્ખું બળ છે, એ પરિણામી બળ છે. એટલે ગેલિલિયોએ આ ચોખ્ખું બળનો કોન્સેપ્ટ એટલા માટે આપ્યો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે તેના ઉપર આપણે બળ લગાડવું પડે છે, પરંતુ એ બળ ચોખ્ખું બળ નથી. ચોખ્ખું બળ તો શૂન્ય જ હોય છે. આપણે જે બળ લગાડવું પડે છે એ ઘર્ષણની વિરુદ્ધ દિશામાં લગાડવું પડે છે. મીન્સ કે ધારો કે આ એક સપાટી છે અને તેના ઉપર આ ગોળાને આપણે આમ ગબડાવીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે આ આમનામ ગબડતો નહીં રહે, થોડીક વાર પછી અટકી જશે. એટલે આપણે તેને ગબડતો રાખવા માટે થઈને તેના ઉપર કોઈક રીતે બાહ્ય બળ લગાડવું પડે છે. એટલે હવે થાય છે એવું કે આ બાહ્ય બળ આપણે આગળ તરફ લગાડીએ છીએ. હું અહીં દર્શાવી દઉં કે આ તરફ આપણે બાહ્ય બળ લગાડીએ છીએ, પણ આ બાહ્ય બળ એટલે લગાડવું પડે છે કારણ કે તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઓલરેડી લાગતું હોય. આ દિશામાં ઘર્ષણ બળ છે લાગતું હોય છે. એટલે ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડવું પડે છે કે જેથી કરીને આ પદાર્થ પોતાની ગતિ આમનામ ચાલુ રાખે. અને તેમાં આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એ એટલું જ હોય છે કે જેટલું ઘર્ષણ બળ હોય. એટલે આવા સંજોગોમાં ખરેખર જે નેટ ફોર્સ છે, એટલે કે પરિણામી બળ છે, ચોખ્ખું બળ છે, એ તો 0 જ હોય છે. યાદ રહે કે આ પરિસ્થિતિમાં કે જ્યારે નેટ બળ 0 છે ત્યારે આ પદાર્થ છે એ પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખશે, એટલે કે પોતાની નિયમિત ગતિ છે એ ચાલુ રાખશે. એટલે આ પરથી એક તારણ આમ નીકળે કે આમ પદાર્થને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કોઈ ચોખ્ખું બળ લગાડવાની જરૂર પડતી નથી. અહીં ચોખ્ખું બળ શૂન્ય છે, બરાબર યાદ રાખજો. નેટ ફોર્સ જે છે એ શૂન્ય છે. આ જે બળ લગાડવું પડ્યું છે તે તો ઘર્ષણ બળનો વિરોધ કરવા માટે, અથવા તો એમ કહું કે ઘર્ષણ બળને નાબૂદ કરવા માટે થઈને લગાડવો પડ્યો છે. ચોખ્ખું બળ તો અહીં શૂન્ય જ છે. આ પરથી જ ગેલિલિયોએ જડત્વનો નિયમ અથવા એમ કહીએ કે જડત્વનો સિદ્ધાંત આપ્યો.
આપણે આ સિદ્ધાંત જોઈએ, પણ એ પહેલા તમારે એક વાત સમજવી પડશે, અને એ છે ગતિની અવસ્થા. આ શબ્દને બરાબર સમજો. ગતિની અવસ્થા એટલે શું? જો આ છે ગતિની અવસ્થા. કોઈ પદાર્થ સ્થિર છે તો એ એક અવસ્થા થઈ, એ પણ ગતિની અવસ્થા છે. સ્થિર હોવું એટલે કોઈ ગતિ એમ નહીં, એ પણ ગતિની અવસ્થા છે કે ભાઈ અહીં v બરાબર 0 છે. પછી કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તો તે પણ ગતિની એક અવસ્થા થઈ. કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ અથવા તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે તો તે પણ ગતિની એક અવસ્થા જ થઈ. આ બધી જ ગતિની એક એક અવસ્થા છે. હવે જડત્વનો જે ગુણધર્મ છે પદાર્થનો, એ પોતાની ગતિની અવસ્થા ચેન્જ કરવાનો વિરોધ કરે છે, તેમાં કોઈ ફેરફાર કરવાનો વિરોધ કરે છે. તમે કોઈ સ્થિર પદાર્થને અચળ વેગી ગતિની અવસ્થામાં લાવવાની કોશિશ કરો, એ વિરોધ કરશે. તમે કોઈ અચળ વેગી ગતિ કરતા પદાર્થને અચળ પ્રવેગી ગતિમાં લાવવાની કોશિશ કરો, વિરોધ કરશે. તમે કોઈ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થને સ્થિર કરવાની કોશિશ કરો, તે વિરોધ કરશે. એટલે આ જે ગુણધર્મ છે તેને જ કહેવામાં આવે છે જડત્વનો ગુણધર્મ. પદાર્થનો એવો ગુણધર્મ કે જે તેની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે, તેને જ જડત્વ કહેવામાં આવે છે. જો જડત્વની વ્યાખ્યા આ રીતે આપી શકાય. જડત્વ એટલે ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરવાનો પદાર્થનો ગુણધર્મ. પદાર્થની જે ગતિની અવસ્થાઓ હોય તેમાંથી કોઈ પણ અવસ્થામાં ફેરફાર કરવાનો જ્યારે તમે પ્રયત્ન કરો ત્યારે તેનો વિરોધ કરવાનો જે ગુણધર્મ છે તેને કહેવામાં આવે છે જડત્વ. આ વાતને સમજવા માટેથી હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ રીતે જમીન ઉપર કોઈ એક મોટો પથ્થર સ્થિર પડેલો છે અને તમે આ પથ્થરને ધકેલવાની કોશિશ કરો છો. આ રીતે તમે તેને ધકેલવાની કોશિશ કરો છો, બરાબર? તો તે ધકેલાશે નહીં. હવે તમે બળ લગાડો છો છતાં પણ તે પથ્થર હલતો નથી. એનો મતલબ શું થયો? એ પથ્થર તમારો વિરોધ કરે છે. તમે જે તેની ગતિની અવસ્થા બદલવાની કોશિશ કરી રહ્યા છો તેનો તે વિરોધ કરે છે. આ તો સ્થિર પદાર્થ હતો અને તમે તેની ગતિની અવસ્થા બદલવાની કોશિશ કરી રહ્યા છો એટલે તેનો વિરોધ કરે છે. હવે એક બીજું એક્ઝામ્પલ, કે ધારો કે આ જ પથ્થર કોઈ એક ડુંગરા ઉપરથી આવી રીતે ગબડતો આવી રહ્યો છે અને તમે તેને રોકવાનો વિચાર કરીને અહીં ઊભા છો, બરાબર? તો શું થશે? ઓબ્વિયસલી તમારી ઉપરથી ફરી વળશે. બીજું શું થશે? કારણ કે અત્યારે તેની ગતિની અવસ્થા એ અચળ વેગી ગતિ અથવા તો કદાચ અચળ પ્રવેગી ગતિ હશે. એટલે કે તે અચળ વેગી ગતિથી અથવા તો અચળ પ્રવેગી ગતિથી નીચે તરફ આવતો હશે અને તમે તેને રોકવાની કોશિશ કરો છો, એટલે કે તમે તેને સ્થિર અવસ્થામાં લાવવાની કોશિશ કરો છો, જેનો તે વિરોધ કરશે. હા, આ ગતિની અવસ્થા જો તમારે ચેન્જ કરવી હોય તો તમારે એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ એક જ છે કે જેની મદદથી પદાર્થની ગતિની અવસ્થા આપણે ચેન્જ કરી શકીએ. એ વાત પણ અહીં નોંધી લઈએ. જો પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી, સિવાય કે કોઈ બાહ્ય બળ વડે તેની અવસ્થા બદલવાની ફરજ પાડવામાં આવે. એટલે કે જો કોઈ પદાર્થ સ્થિર પડેલો છે તો તે સ્થિર જ રહેશે અને કોઈ નિયમિત ગતિ કરતો પદાર્થ છે પોતાની નિયમિત ગતિ છે એ ચાલુ રાખશે જ્યાં સુધી તમે તેની ગતિની અવસ્થા બદલવા માટેથીને કોઈ બાહ્ય બળ વડે તેને ફરજ ન પાડો ત્યાં સુધી. આ વાત તમે વ્યવહારમાં તો નથી જોતા, પરંતુ તમને એક ઉદાહરણ આપું. અવકાશમાં તમે કોઈ એક પદાર્થને ફેંકો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી અથવા તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી ખૂબ દૂર, બરાબર? તો હવે તે પદાર્થ એમનેમ અચળ વેગથી પોતાની ગતિ છે એ ચાલુ રાખે છે. આ સિદ્ધાંત ઉપર જ ખરેખર તો બધા સેટેલાઇટ દૂર દૂર સુધી મોકલવામાં આવેલા છે. ઇવન પ્લુટોની પણ બહાર સુધી અત્યારે સેટેલાઇટ પહોંચી ગયેલા છે. કારણ એ જ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ નથી, અથવા તો એમ કહીએ કે ઓલમોસ્ટ ઝીરો છે, કારણ કે તે પૃથ્વીથી અને સૂર્યથી ખૂબ જ દૂર હોય. આ પરિસ્થિતિમાં તેના ઉપર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગતું નથી. વળી ત્યાં શૂન્યાવકાશ છે એટલે ત્યાં કોઈ હવાનો અવરોધક બળ નથી અને ઘર્ષણ બળનો તો કોઈ સવાલ નથી. એટલે કે તેના ઉપર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગવાનું કારણ રહેતું નથી. એટલે એક વખત અહીંથી છોડેલો સેટેલાઇટ એ તેમને તેમ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે.
ઓબ્વિયસલી એમાં કોઈ રોકેટ ચાલુ રહેતું નથી. રોકેટ તો માત્ર સેટેલાઇટને પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી દૂર લઈ જવા માટે હોય છે. ત્યારબાદ સેટેલાઇટ એકલું કોઈ પણ જાતના બાહ્ય બળ વગર ગતિ કરતું રહે છે. તે જ રીતે જો અવકાશમાં ખૂબ દૂર આપણે કોઈ એક પદાર્થને મૂકી દઈએ, જસ્ટ એમના સ્થિર મૂકી દઈએ, તો એ પદાર્થ વર્ષો સુધી ત્યાં સ્થિર પડ્યો રહેશે. શરત એ કે તેની ઉપર કોઈ પણ જાતનું બાહ્ય બળ લાગવું જોઈએ નહીં. હવે માનો કે કોઈ ગ્રહનું ગુરુત્વાકર્ષી બળ લાગે, જો બધા ગ્રહો ગતિ કરી રહ્યા છે, બરાબર, તો એ સ્થિર પદાર્થની બાજુમાંથી કોઈ ગ્રહ પસાર થાય અથવા તો માનો કે કોઈ મોટી ઉલ્કા પસાર થઈ, તો એ તેના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડશે, એટલે કે બાહ્ય બળ આવી ગયું. તો હવે આ પદાર્થ છે સ્થિર હોવાને બદલે ગતિમાં આવશે, બરાબર. પણ જો તેના ઉપર કોઈ બાહ્ય બળ નથી લાગતું તો અનંતકાળ સુધી આ પદાર્થ અવકાશમાં તેમને તેમ સ્થિર પડેલો રહેશે. તો ઇન શોર્ટ કે બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ છે સ્થિર જ રહે છે અને નિયમિત ગતિ કરતો પદાર્થ છે પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. હવે એક બીજી વાત આ જુઓ. ટૂંકમાં જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ છે એ નિયમિત ગતિથી ગતિ કરવાનું ચાલુ રાખે છે. જો આ વાત આપણા આગળના જે 2 પ્રયોગો હતા એ પ્રયોગને અનુરૂપ બહુ જ અગત્યની બાબત છે. જો કોઈ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે. કોઈ પદાર્થ પડેલો છે, બરાબર, તો હવે તેના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. ભલે તેની ઉપર બળો લાગતા હોય એમાં વાંધો નહીં, પણ એ બળોનો સરવાળો છે એ શૂન્ય થઈ જવો જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. એક ટેબલ છે. આ ટેબલની ચારે તરફ તમે 4 વિદ્યાર્થીઓ થઈને તેને ખેંચો, ચારે તરફથી તેને ખેંચો, બરાબર. હું ફરીથી કહું છું, ટેબલની ચારે તરફ તમે ઊભા રહી જાઓ અને ચારે તરફથી 4 વિદ્યાર્થીઓ તેને ખેંચો અને સમાન બળથી ખેંચો, તો શું થશે? પરિણામી બળ છે એ શૂન્ય થઈ જશે, એટલે કે ચોખ્ખું બળ જે છે તે શૂન્ય થઈ જશે. તો આ જે ટેબલ સ્થિર હતો તે સ્થિર ને સ્થિર જ રહેશે, બરાબર છે. એટલે ચોખ્ખું બળ છે શૂન્ય હોવું જોઈએ. અહીં તમે 4 જણા બળ લગાડી રહ્યા છો એટલે બળ શૂન્ય છે એવું બોલવું યોગ્ય નથી. ચોખ્ખું બળ શૂન્ય છે એવું બોલવું યોગ્ય છે. અને જો કોઈ ગતિમાન પદાર્થ છે તો તે નિયમિત ગતિ ચાલુ રાખે છે. આ વાતનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એરોપ્લેન ઉડતું હોય અને ધારો કે તે અત્યારે અચળ વેગથી ઉડી રહ્યું છે, એટલે કે તે નિયમિત ગતિ કરી રહ્યું છે, બરાબર. તો આ સમયે ખરેખર પરિસ્થિતિ શું હોય છે એ સમજો. કઈ એન્જિન બંધ રાખીને તો નિયમિત ગતિ થતી નથી, બરાબર ને. તો આ નિયમિત ગતિ કઈ રીતે થઈ રહી છે સમજો. જ્યારે આ એરોપ્લેન ઉડતું હોય ત્યારે તેને પાછળ તરફ હવાનું અવરોધક બળ લાગતું હોય છે, જેને ડ્રેગ કહેવાય છે, ડ્રેગ. અને આ ડ્રેગ જેટલું જ બળ તેણે આગળ તરફ ઉત્પન્ન કરવું પડે છે, જેને આપણે એન્જિન ફોર્સ કહીએ. એન્જિન ફોર્સ સમજાણું? તો આ જે એન્જિન ફોર્સ છે એટલે કે જે તેનું એન્જિન છે તેના દ્વારા ઉત્પન્ન થતું જે બળ છે અને પાછળ તરફ જે હવાનું અવરોધક બળ લાગી રહ્યું છે, આ બે જો સમાન હોય તો આવા સંજોગોમાં પરિણામી બળ કેટલું થઈ જાય? પરિણામી બળ થઈ જાય 0. નેટ ફોર્સ થઈ જાય 0. અને તેથી આ એરોપ્લેન છે એમને એમ અચળ વેગથી ગતિ કરતો રહે, એટલે કે નિયમિત વેગથી ગતિ કરતો તમને લાગે છે. એટલા માટે જ એરોપ્લેનને નિયમિત વેગથી ગતિ કરવું એ મફત નથી. તમારે આ એન્જિન ફોર્સ દ્વારા ડ્રેગની વિરુદ્ધ દિશામાં એક ધારું બળ ઉત્પન્ન કરતા રહેવું પડે છે અને તેથી જ તેની ખરેખર નિયમિત ગતિ થતી હોય છે. હવે જો તમે આ ડ્રેગ ઘટાડો તો એવા સંજોગોમાં તમારે એન્જિન ફોર્સ ઓછું લગાડવું પડે અને તો તમારે જે ફ્યુલ વપરાય એટલે કે ઈંધણ વપરાય તે પણ ઓછું વપરાય. સ્વાભાવિક વાત છે. અને એટલા માટે જ આ એરોપ્લેન હંમેશા ખૂબ જ ઊંચાઈ ઉપર ઉડાડવામાં આવતું હોય છે. ઓછામાં ઓછું 10,000 ફૂટથી લઈને 40,000 ફૂટની ઊંચાઈ સુધી આ એરોપ્લેનને ઉડાડવામાં આવતું હોય છે કે જ્યાં હવા ખૂબ જ પાતળી હોય છે. ઓબ્વિયસલી હવા પાતળી હોવાને હિસાબે જે હવાનું અવરોધક બળ છે તે ઓછું લાગે છે, એટલે કે આ ડ્રેગ ઓછું લાગે છે અને તેથી એન્જિનનો ફોર્સ ખૂબ જ ઘટી જાય છે અને તો પણ તે અચળ વેગી ગતિ કરી શકે છે. અને એન્જિનનો ફોર્સ ઘટી જવાનો મતલબ શું છે કે સીધી વાત છે કે તમારે એન્જિનમાં ફ્યુલ ઓછું વપરાશે, રાઈટ? તમે જો હું આ બધા ઉદાહરણો તમને એટલા માટે આપી રહ્યો છું કે આપણી ડે ટુ ડે લાઈફની ગતિવિધિઓમાં
એક સિમ્પલ જડત્વનો નિયમ, ગેલિલીઓએ આપેલો આ જડત્વનો નિયમ પણ કેટલો અગત્યનો રોલ પ્લે કરે છે. એવું જ એક બીજું વ્યવહારિક ઉદાહરણ આપું હું તમને. દાખલા તરીકે તમે સેલ્ફ ડ્રાઈવ કરીને, સપોઝ કે કોઈ કાર લઈને એક સિટીથી બીજા સિટી સુધી જાઓ છો. આ દરમિયાન તમે વારંવાર બ્રેક અને વારંવાર એક્સેલેટર દબાવ્યા કરો છો, વારંવાર તમે એકદમ એક્સેલેટ કરો છો અને વારંવાર તમે એકદમ બ્રેક મારી દો છો. તો આનાથી શું થશે? એવરેજ ઓછી આવશે, કારણ તમે વારંવાર ગતિની અવસ્થા ચેન્જ કરી રહ્યા છો. અચળ વેગી ગતિ ચાલુ હોય, અચાનક તમે બ્રેક મારો છો એટલે તમે ગતિની અવસ્થા ચેન્જ કરી. હવે વેગ ઓછો છે ને તમે એકદમથી એક્સેલેટર દબાવો છો એટલે કે તમે વેગ વધારો છો, તો તમે ફરીથી ગતિની અવસ્થા ચેન્જ કરી. તો તમે જ્યારે વારંવાર ગતિની અવસ્થા ચેન્જ કરો છો તો તમારે વારંવાર તેમાં બળ લગાડવું પડે છે, અને એટલા માટે થઈને ઓબ્વિયસલી ફ્યુલ વધારે વપરાય છે, તો એવરેજ ઓછી આવે છે. સમજ્યા તમે? અહીં પણ બેઝિકલી જડત્વનો નિયમ જ કામ કરી રહ્યો છે. તો આ રીતે આપણી ડે ટુ ડે લાઈફમાં જડત્વનો નિયમ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. ઇનફેક્ટ આ જ જડત્વનો નિયમ લઈને ન્યૂટને ગતિનો પહેલો નિયમ આપ્યો. આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ સાથે તમને કહી દઉં કે આજે જે ટોપિક આપણે સમજ્યા છે તેના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.